હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જની. આજે હું તમારી જોડે કોરાઈ સુધીર કચોરીની રેસીપી લઈને આવી છું. કોરાઈ સુધીર મતલબ ગ્રીન પીસ. અત્યારે વટાણા સિઝનમાં છે, તાજા વટાણાની કચોરી થશે અને એકદમ પતલી અને એકદમ ફૂલેલી કચોરી અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે આ કચોરી. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ગમે નહીં તો તમે લોકો બી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો આ કચોરી બનાવવા માટે મેં 2 કપ વટાણા કુકરમાં એડ કરી દીધા હતા. છૂટા બાફવા હોય તો બી બફાય. મેં કુકરમાં 2 કપ વટાણા લઈ લીધા, મીઠું અને પાણી ઉમેરીને સીટી મારવા મૂકી દીધું. 2 સીટી વગાડી હતી મેં. પછી એક વાસણમાં 1 કપ ઘઉંનો લોટ, 1 કપ મેંદાનો લોટ મેં લીધો હતો. કોઈ બી એક લોટ લેશો તો બી ચાલશે. હાથથી ક્રશ કરેલો અજમો અને મંગરેલા નાખવું ઓપ્શનલ છે, કલોંજી પણ મેં નાખ્યું હતું, સરસ લાગશે. 3 ચમચી તેલ ઉમેરી અને લોટને મિક્સ કરી લેવાનો છે બધું મસાલોને. પછી ગરમ પાણીથી આ લોટને બાંધવાનો છે. મેં ગરમ પાણીથી લોટને બાંધ્યો હતો અને બંધાઈ જાય પછી તેને સાઈડમાં મૂકી દીધું થોડીક વાર અને વટાણા બફાઈ જાય, ઠંડા થાય પછી મિક્સર બાઉલમાં લઈ લેવાનું છે. મેં 3 મરચાં આમાં ઉમેર્યા હતા. મરચાં નાખવા ઓપ્શનલ છે. કોથમીર થોડીક એડ કરી હતી ધોઈને અને તેને ક્રશ કરી લેવાનું છે. આમાં પાણી નહીં ઉમેરવાનું, એમ જ ક્રશ કરજો. ફેરવીને ક્રશ કરશો ને તો થઈ જશે. હવે તૈયાર થઈ ગયું, એ ક્રશ થઈ ગયું. પછી કઢાઈમાં 2 ચમચી તેલ લીધું હતું. ગરમ થયું પછી તેમાં મેં કલોંજી એડ કરી, આદું થોડુંક ક્રશ કરેલું એડ કર્યું અને વરિયાળીનો ભૂકો એડ કર્યો હતો. અને આદું સેજ સંતળાઈ જાય પછી જે ક્રશ કરેલા વટાણા હતા તે એમાં ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લેવાનો છે. પછી તેમાં ઉપરથી મેં મીઠું ટેસ્ટ મુજબ લેવાનું છે. 1 ચમચી દળેલી સાકર મેં લીધી હતી, બુરું ખાંડ, શેકેલા જીરુંનો પાવડર 1 ચમચી અને જરીક મેં ગરમ મસાલો લીધો હતો. ગરમ મસાલો નાખવો ઓપ્શનલ છે પણ સરસ લાગે છે. બધું મિક્સ કરી લેવાનું છે અને સ્ટફિંગ તૈયાર થઈ જશે. ઠંડુ થાય પછી તેના આવા નાના નાના ગુલ્લા કરી લેવાના અને લોટના બી મેં નાના નાના ગુલ્લા કરી લીધા હતા. પછી તેને આવી રીતે હાથમાં લઈ એક ગુલ્લું લઈ આવી રીતે ફેલાય અને વચ્ચે સ્ટફિંગ ભરી અને સીલ કરી દેવાનું છે. સીલ કરી દીધા પછી તેને 2 વેલણ ફેરવી દેવાના. એકદમ પતલી, એકદમ ફૂલેલી કચોરી થશે અને આ કચોરી ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. જો આવી રીતે લઈ અને 2 વેલણ ફેરવી દીધા તમે અને પછી તેલ ગરમ કરવા મૂકી દીધું અને તેલ થઈ જાય ને પછી તેને ધીમા તાપે તળી લેવાની. બધી ફૂલેલી અને પતલી અને બહુ જ ફાઇન છે, દેખાય છે ને, બહુ જ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે આ કચોરી. એમ જ ખાશો ને તો બી સારી લાગશે. બાકી તમારે સોસ, ચટણી, દહીં જેની જોડે સર્વ કરી હોય ને કરી શકાય, પણ મેં એમ જ રાખી હતી. એમ જ સરસ લાગતી હતી. ગરમ ગરમ આ કચોરી બહુ જ ફાઇન લાગતી હતી અને ઠંડી થયા પછી બી સરસ લાગે છે. તો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.